વેલકમ ટુ માયુસ કિચન। તો ચાલો આજે બનાવીએ મસ્ત મજાનું મરચાંનું અથાણું। એના માટે મેં 150 ગ્રામ જેટલા લીલા મરચાં લીધા છે, એને રાઉન્ડ શેપમાં કટ કર્યા છે અને હળદર અને મીઠું અને અડધું લીંબુ નાખી અને 2 થી 3 કલાક માટે મેં એને પંખે સૂકવી દીધેલા। પછી મેં એસકેનો અથાણા મસાલો લીધો છે। પછી 150 ગ્રામ જેટલું તેલ લીધેલું છે, સિંગ તેલ। તેમાં મેં 1 ચપટી હિંગ, 1.5 ચમચી જેટલું મેં નાખી છે વરિયાળી અને 4 ચમચા જેટલું મેં નાખ્યો છે એસકેનો અથાણાનો મસાલો અને સરસ રીતે તેલમાં એને કરી લીધું છે મિક્સ। આજે અચાનક હસબન્ડ ઓફિસથી આવ્યા સવારમાં અને મને કહે છે મને મરચાંનું અથાણું ખાવું છે। મેં ઓફિસમાં એક જણનું ટેસ્ટ કરેલું, બહુ જ મસ્ત હતું। તો મેં કહ્યું કે મેં તો ક્યારે બનાવ્યું ને, ચલો હું ટ્રાય કરું છું, જોઈએ કેવું બને છે। તો થયું કે ચલો હું તમારી જોડે પણ શેર કરું કે હું કેવી રીતે મેં મરચાંનું અથાણું બનાવ્યું। અને પછી મસ્ત મસાલો બધો મિક્સ થઈ ગયો, તેલ ઠંડુ પડી ગયું, પછી મેં એમાં એડ કરી દીધા કટ કરેલા મરચાં અને સરસ મજાનો મસાલામાં કરી લીધા મિક્સ। તો આવી રીતે આજે બનાવ્યું મરચાંનું અથાણું। તમે બી જરૂરથી ટ્રાય કરજો। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને એકાઉન્ટને કરી દેજો ફોલો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।